ગઈકાલે હું દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઇટમાં એક સજ્જનને મળ્યો. તેમની પત્ની પણ તેમની સાથે હતી. તે સજ્જન લગભગ 80 વર્ષના હશે. મેં પૂછ્યું નહોતું, પણ તેમની પત્ની 75 વર્ષથી વધુ ઉંમરની હશે. જો આપણે ઉંમરની કુદરતી અસરોને બાજુ પર રાખીએ તો બંને લગભગ સ્વસ્થ હતા. પત્ની બારી પાસે બેઠી હતી, સજ્જન વચ્ચે હતો અને હું દાર પર હતો. ફ્લાઇટ ઉડાન ભરતાની સાથે જ પત્નીએ થોડું ભોજન બહાર કાઢ્યું અને પતિને આપ્યું. પતિ ધ્રુજતા હાથે ધીમે ધીમે ખાવા લાગ્યો. પછી જ્યારે ફ્લાઇટમાં ભોજન પીરસવાનું શરૂ થયું, ત્યારે તેમણે રાજમા ચાવલનો ઓર્ડર આપ્યો. બંને ખૂબ જ આરામથી રાજમા ચાવલ ખાતા રહ્યા. મને ખબર નથી કે મેં પાસ્તા કેમ ઓર્ડર કર્યો. મારી સાથે ઘણીવાર એવું બને છે કે હું જે પણ ઓર્ડર કરું છું, મને લાગે છે કે બીજી વ્યક્તિએ મારા કરતાં વધુ સારું ઓર્ડર આપ્યું છે. હવે કોલ્ડ્રિંકનો વારો હતો. મેં કોક ઓર્ડર કર્યો હતો. મેં મારા કેનનું ઢાંકણ ખોલ્યું અને ધીમે ધીમે પીવાનું શરૂ કર્યું. તે સજ્જને થોડો જ્યુસ પીધો હતો. ખાધા પછી, જ્યારે તેણે જ્યુસની બોટલનું ઢાંકણ ખોલવાનો પ્રયાસ કર્યો, ત્યારે ઢાંકણ ખોલ્યું નહીં. તે સજ્જન ધ્રુજતા હાથે તેને ખોલવાનો પ્રયાસ કરી રહ્યા હતા. હું સતત તેની તરફ જોઈ રહ્યો હતો. મને લાગ્યું કે તેને ઢાંકણ ખોલવામાં મુશ્કેલી પડી રહી છે. તેથી સૌજન્યથી મેં કહ્યું, મને આપો. હું ખોલીશ. તે સજ્જને મારી સામે જોયું, પછી હસતા હસતા કહ્યું, દીકરા, મારે ઢાંકણ ખોલવું પડશે. મેં કંઈ પૂછ્યું નહીં, પણ પ્રશ્નાર્થ નજરે તેની તરફ જોયું. આ જોઈને તે સજ્જને આગળ કહ્યું, દીકરા, આજે તું ખોલીશ, પણ આગલી વખતે કોણ ખોલશે? એટલે જ મને જાતે જ ખબર હોવી જોઈએ કે તેને કેવી રીતે ખોલવું. પત્ની પણ પતિ તરફ જોઈ રહી હતી. તેણે હજુ સુધી રસની બોટલનું ઢાંકણ ખોલ્યું ન હતું. પણ પતિએ જીદ રાખી અને ઘણીવાર પ્રયાસ કર્યા પછી તેણે ઢાંકણ ખોલ્યું. બંને આરામથી જ્યુસ પી રહ્યા હતા. દિલ્હીથી મુંબઈની આ ફ્લાઇટમાં મને જીવનનો પાઠ મળ્યો. તે સજ્જને મને કહ્યું કે તેણે એક નિયમ બનાવ્યો છે કે તે પોતાનું બધું કામ જાતે કરશે. ઘરમાં બાળકો છે, એક સંપૂર્ણ પરિવાર છે, બધા સાથે રહે છે, પરંતુ તેની રોજિંદી જરૂરિયાતો માટે તે ફક્ત તેની પત્ની પાસેથી જ મદદ લે છે, બીજા કોઈની નહીં. બંને એકબીજાની જરૂરિયાતો સમજે છે. તે સજ્જને મને કહ્યું કે શક્ય તેટલું વ્યક્તિએ પોતાનું કામ જાતે કરવું જોઈએ. જો હું કામ કરવાનું બંધ કરી દઉં અને બીજા પર નિર્ભર થઈ જાઉં, તો સમજવું કે હું પથારી સુધી મર્યાદિત થઈ જઈશ. પછી મારું મન હંમેશા કહેશે કે મારે આ કામ આ વ્યક્તિ પાસેથી કરાવવું જોઈએ. તે કામ તે વ્યક્તિ પાસેથી કરાવવું જોઈએ. પછી મારે ચાલવા માટે પણ બીજાની મદદ લેવી પડશે. અત્યારે ચાલતી વખતે મારા પગ ધ્રુજે છે, જમતી વખતે પણ મારા હાથ ધ્રુજે છે, પરંતુ જ્યાં સુધી તમે આત્મનિર્ભર રહી શકો છો, ત્યાં સુધી તમારે આત્મનિર્ભર રહેવું જોઈએ. આપણે ગોવા જઈ રહ્યા છીએ. 2 દિવસ ત્યાં રહીશું. અમે મહિનામાં 1 કે 2 વાર આવી રીતે ફરવા જઈએ છીએ. મારો દીકરો અને પુત્રવધુ કહે છે કે એકલા રહેવું મુશ્કેલ બનશે. પણ તેમને કોણ સમજાવશે કે સમસ્યા ત્યારે થશે જ્યારે આપણે ફરવાનું બંધ કરી દઈશું અને પોતાને ઘરમાં બંધ કરી દઈશું. મેં આખી જિંદગી ખૂબ મહેનત કરી છે. હવે મેં મારા દીકરાઓને બધું આપી દીધું છે અને મારા માટે માસિક પગાર નક્કી કર્યો છે. અને અમે બંને તેમાં આરામથી મુસાફરી કરીએ છીએ. અમારે જ્યાં જવું હોય ત્યાં એજન્ટ ટિકિટ બુક કરાવે છે. અમારા ઘરે એક ટેક્સી આવે છે. પાછા ફરતી વખતે એરપોર્ટ પર પણ ટેક્સી આવે છે. હોટેલમાં કોઈ સમસ્યા નહીં હોય. ઉંમર પ્રમાણે તબિયત બિલકુલ સારી રહે છે. ક્યારેક જ્યુસની બોટલ ખુલતી નથી, પણ જો તમે થોડો બળ લગાવો છો, તો તે ખુલી જાય છે. મારી આંખો ખુલ્લી રહે છે. મેં નક્કી કર્યું હતું કે આ વખતે હું ફ્લાઇટ દરમિયાન મારા લેપટોપ પર આખી ફિલ્મ જોઈશ. પણ અહીં મેં જીવનની ફિલ્મ જોઈ. એક એવી ફિલ્મ જેમાં જીવન જીવવાનો સંદેશ છુપાયેલો હતો. શક્ય હોય ત્યાં સુધી આત્મનિર્ભર બનો. શક્ય હોય ત્યાં સુધી તમારું કામ જાતે કરો. વાંચ્યા પછી આગળ મોકલવા જેવું લાગે તો જરૂર મોકલો. આ વાર્તા ગમી હોય તો લાઇક કરશો. દરરોજ નવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો.